ઉના તાલુકાના અમોદરા ગામે રહેણાંકી વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો। દીપડાએ 50 વર્ષીય રમેશભાઈ ઝાલાબડિયા ઉપર કર્યો હતો હુમલો। વહેલી સવારે ગાયો બાંધવાના રૂમમાં અવાજ આવતા દીપડાએ દોડીને હુમલો કર્યો તો વન વિભાગને જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી। વન વિભાગ દ્વારા દીપડાને બેભાન કરીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી। સ્થાનિક લોકો દ્વારા આ અંગે રોષ ઠાલવવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કાળુ આહિર દીવ। ત્યાં આવું બને પછી આ લોકો પાંસરું લઈને આવે આ અંગે તમે જાણ કરી? છરી કેવો પણ વાક હોય ને આ ખેડૂતોનો તે માથે સડી બેઠે કેવાનું ને હકીકતમાં આ લોકોને કહું છું આ 3 દીપડા અહીંયા કેટલા સમયથી આટા મારે અમી રાતે જતા હતા ને વાડીએ હું નરેશભાઈ ત્યારે પણ ના દીપડા હતો વસાળે ઊભો હતો ના એ લોકોનો શરીર કેવું હોય ને તો માથે સડી બેઠે આવું થાય ત્યાં થોડે આ હકીકતમાં મરી ગયો તો માણસ